માવઠાના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સરકારને રજૂઆત કરી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને કેતન ઇનામદારે રજૂઆત કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ડાંગર, સોયાબીન, કપાસ, તુવેર સહિતનો પાકને નુકસાન થયું છે. ડાંગરનો પાક ખેડૂતોનો સંપૂર્ણ નિષ્ફળ થયો છે, જેની સામે ખેડૂતોને પગભર થવા યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી કેતન ઇનામદારે માંગ કરી છે. આજે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીને તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને પત્ર દ્વારા જે 3 દિવસથી સતત વરસાદ ચાલુ છે એ વરસાદને લઈને જે ખેડૂતોને ફરી નુકસાની વેઠવી પડી છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે. મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી ડેસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાં ખાસ કરીને જે ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જયારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે. આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં 100% નુકસાન, તેમજ તમાકુ, દિવેલા, કપાસ, સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાની છે. ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ પડે અને એમને ખૂબ સારો એવો ટેકો થાય. કારણ કે આ વખતે હું એવું માનું છું કે આ માવઠું નહીં પણ આ ચોમાસા રૂપી વરસાદ હતો. વરસાદનું પ્રમાણ પણ ખૂબ હતું અને સાથે સાથે જે નુકસાની ખેડૂતોને મળી છે એક ભરપાઈ થઈ શકે તેવું સરકાર તરફથી કોઈ આયોજન થાય એવી મારી રજૂઆત છે. મને વિશ્વાસ છે કે આવતીકાલની કેબિનેટની અંદર 100% સરકાર ખેડૂતો માટે સારો એવો નિર્ણય લેશે. એટલું જ કહી અને ફરી એક વખત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને હૃદયથી ખેડૂતો વતી અપીલ કરું છું.